તો મિત્રો કેટલાકને પ્રશ્ન છે કે સાહેબ આ ચેરિટેબલ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન ક્યાંથી થાય? રજિસ્ટર ઓફિસમાં થાય કે બીજી કોઈ જે ઓફિસમાં થાય? તો મિત્રો આપને જણાવું છું કે ગુજરાતની અંદર આપણે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ મુજબ આપણે રજિસ્ટ્રેશન કરીએ છીએ. ખાસ કરીને સોસાયટી એક્ટ મુજબ પણ થાય છે, પણ બંને વસ્તુઓ ચેરિટેબલને લગતા કામ ચેરિટી કમિશનર ઓફિસની અંદર થાય. હવે દરેક જિલ્લાની અંદર ચેરિટી કમિશનર ઓફિસ હોય છે સામાન્ય રીતે, અને આપણે જે કંઈ ડોક્યુમેન્ટ્સની જરૂર હોય એ ડોક્યુમેન્ટ્સ આપણે રજૂ કરીએ, અને ટ્રસ્ટ ડીડ હોય કે મેમોરેન્ડમ હોય અને કોન્સ્ટિટ્યુશન હોય કે બંધારણ કહેવામાં આવે છે, એ અલગ અલગ પર્પસ માટે, જે પર્પસ માટે આપણે ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરીએ છીએ એ પર્પસ માટે આપણે રજિસ્ટ્રેશન કરવા માંગીએ છીએ, એ ડોક્યુમેન્ટ્સ આપણે ચેરિટી કમિશનર ઓફિસની અંદર આપણે રજિસ્ટ્રેશન કરીએ તો આપણને એ ચેરિટી કમિશનર ઓફિસમાંથી એક સર્ટિફિકેટ મળશે, એ યુનિક નંબર મળશે. એ નંબર મળે એટલે આપણે સંસ્થા તૈયાર થઈ ગઈ છે. બરાબર. હવે એને માટે કેટલો ટાઈમ લાગે એ કેટલાક મને પ્રશ્ન પૂછે છે. તો મિત્રો હું જણાવું છું કે એ સમયકાળ પ્રમાણે, કેમ કે ઘણા બધા ચેરિટી કમિશનરની ઓફિસની અંદર કામ એટલું બધું હોય છે અને સાહેબોને ટાઈમ એ જજમેન્ટ આપવા માટે થોડુંક વાર લાગે છે. છતાંય સામાન્ય રીતે 1 મહિનાથી 3 મહિના સુધી તમારે એ ટાઈમ લાગશે. તો તમારે કોઈ બીને ચેરિટી કમિશનરની કામ હોય તો તમે ચેરિટી કમિશનરની અંદર કોઈ ટ્રસ્ટ બનાવવાનું હોય તો ચેરિટી કમિશનની અંદર તમે જઈ શકો છો, કોઈ બી વકીલને સંપર્ક કરી શકો છો અને એ તમને મદદ કરશે.